કમાવા જેટલું મુશ્કેલ કામ છે એટલું જ અથવા એથી પણ વધારે મુશ્કેલ છે મહેનતથી કમાયેલા તે નાણાંને બચાવી એનો યોગ્ય સમયે ઉપયોગ કરવો અને કંઈક એવી જ નાની મોટી આર્થિક સમસ્યા દરેક કુટુંબ અનુભવતું હોય છે ત્યારે આપની આ દરેક મૂંઝવણોનું સમાધાન કરવા હાજર છું હું પ્રીતિ દલાલ તમારા ફેવરેટ શો મની મેનેજર સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું 38% ફોર્મ્યુલા એટલે કે 38% ફોર્મ્યુલા પર. શું છે આ ફોર્મ્યુલા, કેવી રીતે કામ કરે છે? જ્યારે એક પરિવાર બંધાય છે ત્યારે તેમાં ઘણી નાની મોટી વસ્તુઓ જોડાય છે. જેમ જેમ પરિવારમાં સભ્યો ઉમેરાતા જાય છે તેમ જરૂરિયાત તેમજ પરિસ્થિતિનું ચિત્ર પણ બદલાય છે. દરેક માણસ પોતાના ધ્યેયને અનુરૂપ પોતાના જીવનમાં રોકાણ કરવા ઈચ્છતા હોય છે અને તેને જોતા તેમનું રોકાણ વિવિધ પાસામાં ફેલાય છે. કેટલું રોકાણ ક્યાં કરવું અને કેવી રીતે કરવું તે અંગે આજે આપણને ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી મદદ કરવા જઈ રહ્યા છે ખૂબ જ સરસ 38%ના ફોર્મ્યુલા સાથે. કાર્તિકભાઈ, ખૂબ સ્વાગત છે તમારું મની મેનેજરમાં. અને સૌપ્રથમ અમને જણાવો કે આ 38% ફોર્મ્યુલા 38% ફોર્મ્યુલા શું છે? આ ફાઇનાન્સના જગતમાં કેટલી બધી વાર અમારે ઘણું બધું અલગ અલગ ટાઈપનું રિસર્ચ કરવું પડતું હોય છે. એ રિસર્ચ બે ઉદ્દેશ્યથી કરીએ છીએ કે એક રિસર્ચ આપણી પોતાની સ્કિલ ડેવલપમેન્ટ માટે થાય, આપણું પોતાનું નોલેજ વધે, અને બીજું રિસર્ચ એના માટે કે આપણા ક્લાયન્ટ માટે અને આપણા શ્રોતાઓ માટે કઈ એવી વસ્તુ છે કે કઈ એવી આપણે રણનીતિ અપનાવી શકીએ કે જેનાથી લોકોનો ફાયદો વધારે થાય અને ફાયદો થતાં થતાં જે લોકોને સૌથી પ્રિય છે કે મારે જોખમ ઓછામાં ઓછું લેવું છે અને મારે રિટર્ન વધુમાં વધુ જોઈએ છે. તો હવે આ બે વસ્તુને બેલેન્સ કઈ રીતે કરવું અને કઈ રીતે બધાની સામે આવો કોઈ પ્રસ્તાવ રાખવો, એના માટે ઘણું બધું અલગ અલગ ટાઈપનું આ રિસર્ચ કરતા હોઈએ છીએ. તો આજે 38%નો ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા કંઈક એવો જ છે. હવે ફાઇનાન્સની જગતમાં એક કોન્સેપ્ટ હોય છે જેને કે અમે એસેટ એલોકેશન કહેતા હોઈએ છીએ. બહુ સહજ ભાષામાં જો આને સમજીએ તો આ એવો કોન્સેપ્ટ છે કે મારી પાસે જો 100 રૂપિયા હોય તો આ હું 100 રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ ટાઈપના એસેટ્સમાં કઈ રીતે કરું. એટલે હું કેટલા પૈસા ગોલ્ડમાં નાખું ને કેટલા પૈસા હું શેર બજારમાં નાખું અને કેટલા પૈસા હું ફિક્સ ડિપોઝિટમાં રોકું. તો એ પ્રમાણનું જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ મની જેને કહીએ તો એને એસેટ એલોકેશન કહેવાતું હોય છે. તો હવે આ એસેટ એલોકેશન કઈ રીતે કરવું જોઈએ અને આ 38% એટલે શું? તો એક એસેટ એલોકેશનની રીત છે કે જ્યાં અમે એમ સજેસ્ટ કરીએ છીએ કે 38% પૈસા જો ઇક્વિટીમાં હોય અને 62% નેચરલી આપણે શેર બજારમાં ન રાખતા ફિક્સ ડિપોઝિટ અને ફિક્સ ડિપોઝિટની જેમ જે ડેટ ફંડ્સ કામ કરતા હોય છે કે જે ફંડમાં આપણે પૈસા નાખીએ ને એ ફંડ ફિક્સ ડિપોઝિટ આપણા વધુ ખરીદતા હોય છે. તો એ ટાઈપનું એક જો પ્લાનિંગ કરીએ તો એનાથી શું તમને ઉત્પન્ન થશે, કઈ જાતનું રિટર્ન આવશે, કઈ જાતનું રિસ્ક એમાં આવશે, તો એ છે આ બધું 38% ફોર્મ્યુલા. અને સાથે જ આમાં બીજું જે ફાયદો મળે છે લોકોને એ છે કે મને ફિક્સ ડિપોઝિટથી વધુ રિટર્ન કઈ રીતે મળે, મારો ટેક્સ કેવી રીતે બચે, મારી પાસે કન્ટિન્યુઅસલી સતત મને ઇન્કમ કઈ રીતે મળે. તો આવા 3-4 એક અલગ અલગ ટાઈપના સવાલો હોય છે જેનો ઉત્તર અમે આપવાનો કોશિશ કરીએ છીએ ને એ જ છે આ 38% ફોર્મ્યુલા. ઓકે, તો ઇન્ટરેસ્ટિંગ. તો જલ્દીથી જણાવો કે આ કેવી રીતે કામ કરે છે ફોર્મ્યુલા? 38% ફોર્મ્યુલા કઈ રીતે કામ કરશે કે આજે દાખલા તરીકે મારી પાસે ₹1,00,000 છે, તો આ ₹1,00,000માંથી 38,000 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરશું ઇક્વિટી બજારમાં. તો ઇક્વિટીઝમાં જે ઇન્વેસ્ટ કરવાથી આપણે એમ દર્શાવવા મળે છે કે લગભગ આપણે જો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, આજે આપણે કોઈ મ્યુચ્યુઅલ ફંડનો દાખલો લઈએ કે આપણે પોતાનો આપણો શેરનો પોર્ટફોલિયો કરીએ, તો આપણે જોવામાં મળે છે કે છેલ્લા 10 વર્ષ, 15 વર્ષ, 12 વર્ષ જેટલું પણ તમે એવરેજ લો તો લગભગ આપણે 15 થી 17% જેટલું આશરે રિટર્ન મળી આવે છે. અને જે આપણે બોન્ડમાં જો ઇન્વેસ્ટ કરીએ, હું બોન્ડની પરિભાષા એ રીતે કરું છું કે જ્યારે આપણે બોન્ડ ફંડની વાત કરતા હોઈએ કે ડેટ ફંડની વાત કરતા હોઈએ તો આખું જે એ જગત છે કે જ્યાં આપણે પૈસા નાખતા ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ મળતો હોય છે. બહુ જ સરળ રીતે તો ફિક્સ ડિપોઝિટ, પણ ફિક્સ ડિપોઝિટ આપણે બેંકમાં પણ કરતા હોઈએ છીએ અને ફિક્સ ડિપોઝિટ આપણે મ્યુચ્યુઅલ ફંડના રૂટથી પણ માર્ગથી પણ કરતા હોઈએ છીએ. તો આ બધાને આપણે બોન્ડ ફંડ્સ કહેવામાં જાણીએ છીએ. એટલે એ રીતની બોન્ડ ફંડની પરિભાષા. તો 62% પૈસા જો બોન્ડ્સમાં રાખો અને 38% પૈસા જો આપણે ઇક્વિટીમાં રાખીએ તો એક એવું મિશ્રણ બની જાય છે કે જ્યાં જે રિસર્ચ અમે કર્યું છે એમાં દેખાય છે કે જો માર્કેટમાં બજારમાં 20%, 30%નો પણ જો મંદી જેવો એક વાતાવરણ આવી જાય કે એટલો ફોલ પણ થઈ જાય તો પણ જે તમારી કેપિટલ ઉપર જે લોસ થઈ શકે એ મેક્સિમમ લોસ 5 થી 6%, 7%થી વધારે લોસ નહીં થાય. તો
આ ખાલી જે પહેલા જે અમે રિસર્ચ કર્યું છે કે જે 15-20 વર્ષનું જે રિસર્ચ છે એ રિસર્ચમાં જોવા મળે છે કે આવું પણ ફોલ આવે તો પણ આપણા પૈસા લગભગ સુરક્ષિત રહે. અને ઉપરની સાઈડ ઉપર નેચરલી, કારણ કે આપણે પૂરા પૈસા આપણે જો ઇક્વિટી માર્કેટમાં નાખ્યા હોય અને જો 70% રેલી આવે તો આપણે પૂરા 70% મળે, કે 80% રેલી આવે તો આપણે પૂરા 80% ફાયદો થાય. પણ કારણ કે આપણા ફક્ત 38% જ પૈસા છે તો નેચરલી એટલા પૈસામાં જ રેલીનો ફાયદો આવશે. પણ નેટ આ પોર્ટફોલિયો જો આપણે આવી રીતે મેન્ટેન કરીએ તો કન્ટિન્યુઅસલી સતત રીતે આપણે લગભગ 11 થી 12% રિટર્ન જેટલું આપણે અપેક્ષા કરી શકીએ. તો જે આનું વર્કિંગ છે એ કોઈક એ રીતે છે કે ઇક્વિટી આપણે ડાયનેમિકલી મેનેજ કરતા રહેવાનું. એટલે ઇક્વિટીમાં જે 38% છે એમાં પછી આપણે બ્લુ ચિપમાં પણ નાખીએ, આપણે એમાં મિડ કેપ કરીએ, આપણે એમાં ક્ષેત્રીય ફંડ્સ લઈએ, બેન્કિંગ ફંડ, ફાર્માસ્યુટિકલ ફંડ દાખલા તરીકે. એટલે અલગ અલગ ફંડ્સનો એ 38%ના એલોકેશનમાં જ આપણે પોર્ટફોલિયો બનાવીએ. અને બાકીના જે 62% છે એમાં પોર્ટફોલિયો બનાવીએ થોડો ફિક્સ ડિપોઝિટનો, થોડો ગવર્મેન્ટ સિક્યોરિટીઝનો, કે જેને આપણે બોન્ડ ક્ષેત્ર કહીએ છીએ, કે બધા બોન્ડ્સનો એક પોર્ટફોલિયો બનાવીએ. તો આવો આપણે મિશ્રણનો પોર્ટફોલિયો બનાવીએ તો આપણે એમ એક્સપેક્ટ કરી શકીએ કે લગભગ આપણે 12.5 થી 12%, 12.5% સુધી પણ આપણે વ્યાજ મળે. પણ આ સતત વ્યાજ નથી, આ પ્રોફિટ છે. અને આ પ્રોફિટ આપણે એવરેજ પ્રોફિટ છે, કે એટલે દર વર્ષે આટલો પ્રોફિટ ન થાય. કોઈક વર્ષે 4% પ્રોફિટ થાય, કોઈક વર્ષમાં 14 થી 12% પ્રોફિટ થાય, 15% પ્રોફિટ થાય. એટલે એવરેજ લગભગ 12% જેટલું તમને આમાં તમારા ગ્રોથ મળે. એટલે આ લગભગ એક કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર માટેની સ્ટ્રેટેજી છે. એક્ઝેક્ટલી. તો મારો મનમાં એ જ ક્વેશ્ચન આવી રહ્યો હતો કે આ એક જે લોકો કોન્ઝર્વેટિવ હોય, જે સેફ પ્લે કરવા માંગતા હોય, એના માટે આ ફોર્મ્યુલા ઘણી જ સ્યુટેબલ છે. પણ કાર્તિકભાઈ, શું આ ફોર્મ્યુલા ઇન્ફ્લેશનને બીટ કરી શકે છે? નેચરલી, કારણ કે આપણે લગભગ કોઈ પણ વેલ્થ મેનેજમેન્ટની સ્ટ્રેટેજી બનાવતા હોઈએ કે કોઈ પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે આપણું સૌથી પ્રથમ ઉદ્દેશ્ય એ જ હોય છે કે જે આપણા દેશમાં જે ઇન્ફ્લેશનનું સ્તર છે, કે જે દાખલા તરીકે 7% લો, તો આ ઇન્ફ્લેશનના સ્તરથી આપણે વધુ મળવું જોઈએ. તો આજે આપણે કોઈક જો ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, દાખલા તરીકે જો 9%ની ફિક્સ ડિપોઝિટ આવે કે 10%ની પણ ફિક્સ ડિપોઝિટ આવે, અને જો એમાંથી 30% તમારે ટેક્સ ભરવો પડે, તો તમારી પાસે જે તમારા ઘરે લઈ જવાના પૈસા છે 10-7, 10-3, 30% ટેક્સ, એટલે તમારી પાસે 7% જ છે. તો 7% ઇન્ફ્લેશન અને 7%નું જો તમને રિટર્ન મળે તો એનો કોઈ મતલબ નથી, કારણ કે તમે તમારા પૈસાનો ગ્રોથ નથી કરી રહ્યા, તમે ખાલી પૈસાને સુરક્ષિત રાખો છો. એટલે જે આજની તારીખમાં કોઈક વસ્તુ જે 100 રૂપિયાની છે એ આગલા વર્ષમાં 107 રૂપિયાની થશે ને તમારી પાસે એટલા જ પૈસા છે, તમારી પાસે વધુ પૈસા નહીં હોય. તમારી કોઈ પણ બીજી વધુ ઈચ્છાઓ હશે તો એ પૂરી નહીં પડે. એટલે આપણે ઓલવેઝ આપણી કોશિશ એવી હોય છે કે આપણે ઇન્ફ્લેશનથી એટલીસ્ટ 3%, 4%, 5% વધુ આપણે રિટર્ન મેળવીએ. અને આ રિટર્ન મેળવવા માટે એક લેવલ હોય છે કે જે તમને રિસ્ક ફ્રી રિટર્ન મળે છે, કે ફિક્સ ડિપોઝિટમાં કરો કે આજે કોઈ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો જે પણ એની ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય કે એનું જે ફિક્સ્ડ વ્યાજ હોય તમને એટલું જ મળતું હોય. તો એનાથી આપણે જો વધુ જવું હોય તો વ્યવહારિક વસ્તુ છે કે એમાં થોડુંક જોખમ લેવું પડે. હવે જોખમ એટલું કેલ્ક્યુલેટેડ જોખમ લઈએ કે પૈસાનું લોસ પણ ના થાય, કેપિટલ પણ નીચે ન જાય, અને કદાચ 1%, 2%, 3% જેટલું તમને વધુ રિટર્ન પણ મળે. તો જો એવી કોઈક તમને ફોર્મ્યુલા મળે કે એવી કોઈક રીતથી આ મેનેજ થઈ જાય તો શું કામ એવું ટ્રાય ન કરવું જોઈએ. જ્યાં નુકસાન ઓછું છે અને ફાયદો થવાના ચાન્સીસ લગભગ 90-95% જેટલા ચાન્સીસ હોય તો પછી આપણે શું કામ આવી વસ્તુમાં એક કોશિશ ના કરીએ. શ્યોર. તો કાર્તિકભાઈ, આ ઇન્વેસ્ટમેન્ટ કે આ 38% ફોર્મ્યુલા એના માટે લાભદાયક છે કે જે જરા કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સમાં માનતા હોય, સાથે સાથે રિસ્ક ફ્રી પણ છે આ ઇન્વેસ્ટમેન્ટ્સ, અને સાથે ઇન્ફ્લેશનને પણ બીટ કરી શકે છે. તો કાર્તિકભાઈ, આગળ જો થોડું સમજવું હોય તો આ કોના માટે મોસ્ટ સ્યુટેબલ આ ફોર્મ્યુલા રહી શકે છે? આ ફોર્મ્યુલા છે ને મોસ્ટ અપ્રોપ્રિએટ કે સૌથી સારામાં સારી કોના માટે કામ આવે, કે જેને સેફ રિટર્ન જોઈએ છે પણ સેફથી થોડું વધારે જોઈએ છે. આપણે જિંદગીમાં ઓલવેઝ એવું હોય કે આટલાથી આપણી પાસે જો 2 પૈસા વધારે હોય તો આપણે બહુ સારું લાગે. એટલે એ જ વ્યાખ્યાથી જો વિચાર કરીએ તો 10% તો લગભગ કોઓપરેટિવ બેંકની ડિપોઝિટમાં અને બાકી જે અન્ય ડિપોઝિટ્સ હોય છે એમાં 9.5-10%ની આસપાસ તો આજના જમાનામાં આપણે રિટર્ન મળી જ જતું હોય છે. પણ જો આનાથી થોડું બેટર કરવું હોય તો શું કરીએ? તો
11% જે વિચાર કરીએ કે 12% જેટલું રિટર્ન વિચાર કરીએ, તો એ લોકો માટે આ સૌથી સારામાં સારું એક ઓપ્શન છે કે આમાં 11-12%નું રિટર્ન તમને આવી જશે, સતત થતું રહેશે, ટેક્સેશન નહીં લાગે, એટલે એ સૌથી મોટી વસ્તુ છે. કારણ કે ટેક્સ જો લાગશે તો પણ બહુ મામૂલી જેવો ટેક્સ લાગશે. એટલે આ એક તો આ શ્રેણી થઈ ગઈ. પછી બીજી શ્રેણી છે કે સિનિયર સિટીઝન્સને, જે રિટાયર્ડ લોકો છે, કે જે લોકોને ખાસ કરીને એક એવી ઇન્કમ જોતી હોય છે કે જે કોન્સ્ટન્ટલી ચાલતી રહે અને ઇન્કમમાં કોઈ જાતનો ઘટાડો ન થાય, પ્લસ એ ઇન્કમમાં કોઈ જાતનું વેરિએશન ન થાય. તો એ લોકો માટે પણ આ વસ્તુ લાગુ પડે છે અને આવી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કરી શકે છે. અને જો એમના માટે આવી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કરીએ કે તમે જો જાતે પણ કરવા જાઓ તો તમારે આવું એલોકેશન લઈને પછી એમાંથી SWPના માધ્યમથી તમે થોડાક પૈસા કાઢો, પણ તમારે કેટલા પૈસા કાઢવાના એ લગભગ 6 થી 8% રેન્જમાં કાઢવાના. થોડુંક સમજવું ડિફિકલ્ટ છે. તમને હું દાખલો આપી દઉં એના માટે. જો સિનિયર સિટીઝન તમે હો અને તમે ₹1 લાખ આમાં ઇન્વેસ્ટ કર્યા, આ પ્રમાણે તમે 38 ને 62ના રેશિયોમાં પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા, બરાબર છે. હવે આપણું એવું માનવાનું છે કે આમાં આપણે 12%નું રિટર્ન મળશે અને તમારી જે ઇન્કમ તમારે પ્રોડ્યુસ કરવાની છે આ ₹1 લાખના ઇન્વેસ્ટમેન્ટમાંથી, એ તમારે જે ઇન્કમ આવશે એ 12% આવશે, એ માન્ય છે. પણ તમારે 12%નું વિડ્રોઅલ નથી કરવાનું. તમારે વિડ્રોઅલ એ ફંડમાંથી મ્યુચ્યુઅલ ફંડને કહી શકો છો કે મને SWP એટલે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન ચાલુ કરી આપે, અને એ સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનમાં લગભગ 6 થી 8% જેટલું પૈસા તમે વિડ્રો કરો, એટલે દેટ મીન્સ ₹6000 થી ₹8000 ₹1 લાખના ઇન્વેસ્ટમેન્ટ ઉપર. એનો ફાયદો એ થશે કે તમને ઇન્કમ તો આવતી રહેશે, પણ સાથે એની સામે જે ગ્રોથ છે એ ગ્રોથ ભેગો થતો રહેશે. કારણ કે જો તમે 12%નું વિડ્રોઅલ ચાલુ કરી દીધું તો પ્રોબ્લેમ થઈ જશે અને પૈસા કદાચ ખલાસ પણ થઈ જાય. કારણ કે ઘણીવાર આ શું છે, આ જે વસ્તુ છે એની સાથે મારે એક ડિસ્ક્લેમર પણ કહેવું છે કે આ રિસર્ચ બેઝડ વસ્તુ છે, આ એક કોન્સેપ્ટ છે અને આ કોન્સેપ્ટનો મોનિટરિંગ કરવા માટે તમારી પાસે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે જો તમે કામ કરો તો તમને વધુ બેનિફિશિયલ થશે. તો આ સિનિયર સિટીઝન્સનો બીજું એક્ઝામ્પલ થયું કે સિનિયર સિટીઝન્સ માટે, કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર્સ માટે આ સારી વસ્તુ છે. ત્રીજી હવે એમના માટે છે કે જેમને રિટાયરમેન્ટનો કોર્પસ બનાવવું છે, પણ એમની પાસે અત્યારે બહુ ઘણા બધા પૈસા છે, ઘણા બધા સ્પેરના પૈસા છે. એટલે સ્પેર પૈસા એ રીતે કે જે ઇન્વેસ્ટમેન્ટ છે એમનું, તો એ એટલું બધું વિકસિત ઇન્વેસ્ટમેન્ટ છે કે અત્યારે શ્રીમંત છે અને એમને વધારે પૈસા કરવાની જરૂરત નથી. એટલે જો એમના પૈસા સ્લો ગતિથી કે ધીમી ગતિથી જો વધે તો પણ કોઈ વાંધો નથી. એટલે ઘણીવાર અમે એવી પણ સિચ્યુએશન જોઈએ છે કે જેમાં લોકોને વારસાનું પૈસા મળ્યા હોય છે, કોઈ પ્રોપર્ટી વેચી હોય છે ને એના ઘણા બધા પૈસા આવી ગયા હોય છે, અને એ લોકો એ બધા પૈસા ભેગા કરી અને ઇન ફ્યુચરમાં એ લોકોના રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે પૈસા વાપરવા માટે ઈચ્છતા હોય છે. તો એવા લોકો માટે પણ આ સ્ટ્રેટેજી કામ આવે કે જે એમનું રિટાયરમેન્ટ કોર્પસ PPF અકાઉન્ટમાં છે કે જે અન્ય બીજા બોન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જ્યાં લગભગ 9% જેટલું રિટર્ન મળે છે, તો ત્યાંથી એ લોકોનું રિટર્ન થોડુંક બેટર કરી શકે અને એ રીતે એ લોકોનું જે રિટાયરમેન્ટ કોર્પસ છે એ થોડું વધુ ભેગું થાય. તો એવી આ 3 પરિસ્થિતિઓ મેં આઈડેન્ટિફાઈ કરી છે કે એક સિનિયર સિટીઝન્સ, એક જે લોકોને રિટાયરમેન્ટનું કોર્પસ વધારવું હોય, અને ત્રીજું જે લોકોને કન્ટિન્યુઅસલી એક ઇન્કમ જોઈતી. તો આ ત્રણેય શ્રેણીના લોકો માટે જે કોન્ઝર્વેટિવ છે એક ટાઈપથી, તો એ લોકો માટે આ પ્રોડક્ટ અને આ કોન્સેપ્ટ કામ કરી શકે છે. કારણ કે આવું કોઈ ડાયરેક્ટ પ્રોડક્ટ નથી કે તમે જઈને કહો કે મને આ પ્રોડક્ટ જોઈએ છે. એટલે આપણે આવો કોન્સેપ્ટ એન્જિનિયર કરીને આવું કોન્સેપ્ટ બનાવવું પડે. જી કાર્તિકભાઈ, તો આ એક આ ફોર્મ્યુલા અપનાવવા પહેલા આઈ થિંક એનો કોન્સેપ્ટ સમજી લેવો ઘણો જ જરૂરી છે, તો જ તમને એના બેનિફિટ્સ પણ દેખાશે અને તમે એ કેટેગરીમાં ફોલ થાવ છો કે નહીં, એ જરૂરિયાત છે કે નહીં એ પણ સમજી શકશો. અને જેમ કાર્તિકભાઈએ કહ્યું કે કોને આ વધારે એડવાન્ટેજીસ છે, તો જે સેફથી એક તો વધારે આમાં રિટર્ન મળી શકે છે સિનિયર સિટીઝન્સ, રિટાયર્ડ પર્સન્સ માટે અને કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર્સ માટે આ ઘણું સારું છે. અને સાથે જેને રિટાયરમેન્ટ કોર્પસ વધારવું હોય એના માટે પણ આ ઘણું બેનિફિશિયલ છે. કાર્તિકભાઈ, આ સ્કીમમાં કે આ ફોર્મ્યુલામાં કેટલું ડ્યુરેશન આપણે રાખવું જોઈએ? જો આમ જોવા જાવ તો આપણે જનરલી સલાહ આપતા હોઈએ છીએ કે કંઈ પણ તમારે ઇક્વિટી રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો લાંબા ગાળા સુધી રાખો, કે જેટલું વધારે લાંબા સમય સુધી રાખશો એટલો ફાયદો વધારે થશે. પણ આ જે કોન્સેપ્ટ છે એ તમારી પાસે જો 6 વર્ષની ધીરજ ન હોય તો 6 વર્ષથી ઓછા ધીરજમાં આ સ્ટ્રેટેજી ચાલુ પણ ન કરવી જોઈએ. કારણ કે જો એક રીતે શું છે કે તમારા લગભગ
38 એટલે સમજો 40% પૈસા ઇક્વિટી માર્કેટમાં છે. અને ઘણીવાર એવું સ્થિતિ આવે કે જ્યાં મંદીનો સમય આવી જાય, જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે બજાર આપણે લગભગ 30,000 થઈ ગયેલું એ પડીને લગભગ 24-25,000 સુધી થઈ ગયું, એટલે લગભગ 20% જેટલો એક ફોલ આવી ગયો. અને જો આપણે પૈસા તરત નાખ્યા હોત ને આમાં ફોલ થાય તો આપણે ઘણીવાર તકલીફ થતી હોય છે. એટલે જેટલા લોકોને શોર્ટ ટર્મનું વિચાર કરવું છે, કે જે લોકોને 6-12 મહિનાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે 2 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એ આ ટાઈપના કોન્સેપ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ બિલકુલ ન કરે. અને 6 વર્ષનો સમય એટલે હું કહું છું કારણ કે નોર્મલી જે બિઝનેસ સાયકલ આપણે જોતા હોઈએ છીએ એ 4 થી 8 વર્ષની હોય છે. અને કારણ કે આમાં આપણે એસઆઈપી વાળું ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, આમાં આપણે એક લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. એટલે ઘણીવાર શું છે કે 4-5 વર્ષ પછી પણ આપણે એમાંથી ઇન્કમ જનરેશન ચાલુ કરી શકીએ છીએ બહુ આરામથી. ઘણીવાર તમને કદાચ 2 કે 3 વર્ષમાં જો સારો એક બહુ મોટો તેજીનો સમય આવી જાય તો એમાંથી પણ આપણી ઇન્કમ શરૂ થઈ શકે છે. એની પછી તમને રિટર્નનો ફાયદો પણ મળી શકે છે જો ઇન્કમ ન કાઢવી હોય તો. પણ અધરવાઇઝ વર્સ્ટ કેસ સિનેરિયો 6 વર્ષ તો મિનિમમ તમારે આને ચલાવવું જોઈએ. કારણ કે આનોમાં એક બીજું પણ છે જે હું ટેક્સના સમયે વાત કરીશ, કારણ કે આપણી પાસે લગભગ 60% પૈસા અહીંયા ડેટ ફંડમાં છે, તો એના માટે 3 વર્ષનો સમય આપણે ઓછામાં ઓછો આપવો જોઈએ. અને એઝ અ ટોટલ સ્ટ્રેટેજી પેકેજ કરીએ તો 6 વર્ષ તમારે મિનિમમ આને જો ચલાવો તો જ એની પછી તમને આનો સરસ ને રિયલ ફાયદો દેખાવા મળશે. કારણ કે તમને જે એવરેજ 12%નું જે રિટર્ન આવવા મળશે એ લગભગ 4-5-6 વર્ષથી તમને આગળ જતા તમને જોવા મળશે. જી, તો 6 વર્ષ માટે તમારે ફોર્મ્યુલાના જો તમારે એડવાન્ટેજીસ જોવા હશે તો 6 યર્સ સુધી તમારે આમાં ઇન્વેસ્ટેડ રહેવું પડશે આ ફોર્મ્યુલાની સ્કીમથી. કાર્તિકભાઈ, આગળ તમે મને જણાવો કે આ સ્ટ્રેટેજીના એડવાન્ટેજીસ કયા કયા છે, લાભ કયા છે? સૌથી મોટો લાભ એ છે કે તમને તમારા ફિક્સ ડિપોઝિટથી થોડોક વધારે મળશે. એટલે સમજો ફિક્સ ડિપોઝિટ 2-3% વધારે મળશે. સૌથી પહેલું વસ્તુ એ છે. બીજી વસ્તુ એ છે કે કારણ કે આમાં ઇક્વિટી એક્સપોઝર છે એટલે એ તમને લાભ વધારે મળશે. એની સાથે જ કારણ કે તમારો એક્સપોઝર જે આપણે બોન્ડ ફંડમાં કહીએ છીએ લગભગ 60% સુધી છે, એટલે તમારો પોર્ટફોલિયો ટોટલી સુરક્ષિત રહેશે, ઇન્સ્યુલેટેડ રહેશે. કારણ કે તમારા લગભગ 62% પૈસા તો સતત કોન્સ્ટન્ટલી રોજના હિસાબથી ઉપર જ જતા જાય છે. કારણ કે એમાં થોડુંક વ્યાજ કન્ટિન્યુઅસલી ભેગું થતું જાય છે. અને બાકીના 38% પૈસા કોકવાર ઉપર કોકવાર નીચે જે પણ માર્કેટનો ઉતાર ચઢાવ હોય એ પ્રમાણે ચાલતા હોય છે. અને એમાં 4-5 વર્ષ પૂરા થઈ જાય એટલે પછી તમારું જે એવરેજ ચાલવાનું જે પૈસાની જે ગતિ થઈ જાય કે જે ગતિથી પૈસાનું રિટર્ન થવા માંડે એ લગભગ 11-12 સુધી આવી જાય. એટલે સૌથી મોટો અને સરસ બેનિફિટ તો એ જ છે. બીજી વસ્તુ એ છે કે માર્કેટની ગમે તેવી સ્થિતિ હોય તો પણ તમારા પૈસા મેક્સિમમ જે રીતે આપણે કીધું કે 5-7%થી વધારે ઓછા આમાં થવાની શક્યતા બહુ જ ઓછી છે. એટલે તમારું વર્સ્ટ ટુ વર્સ્ટ કે સિનેરિયો કે જ્યાં 30-35% સુધી પણ જો એક મોટું કરેક્શન આવે કે તમે એને કરેક્શન કહો કે તમે મંદી કહો કે તમે ફોલ કહો કે જે 2-3 વર્ષ સુધીનો જે એવો સમય આવી જાય કોકવાર કે જ્યાં શેરબજાર કાંઈ ન કરતું હોય, જે શેરબજારના પૈસા હોય એમને એમ પડ્યા હોય, પણ કારણ કે તમારી પાસે આમાં આટલા બધા પૈસા બોન્ડમાં છે તો એ બોન્ડ તમને સતત ડે ટુ ડે તમને એમાં અર્નિંગ આપશે. એટલે તમારું એક સાઈડ ઉપર અર્નિંગ ચાલુ જ છે અને બીજી સાઈડ ઉપર જ્યારે અર્નિંગ થશે ત્યારે એ તમારું બોનસની જેમ ગણાઈ જશે. એટલે એ જે આ જે એલોકેશન છે એ જ આનો સૌથી મોટો ફાયદો છે ને એ જ આનું સૌથી મોટું સિક્રેટ છે. જી કાર્તિકભાઈ, આ એ જ ઘણો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. કારણ કે ડેટમાં તમે વધારે 62% મૂકો છો એટલે એમાંથી તમને સ્ટેબલ રિટર્ન્સ મળશે, એટલે એ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. બાકીના જે છે એમાં 38% ઇક્વિટી કોમ્પોનન્ટ છે, એટલે એ પણ એ તમે ઇક્વિટી માર્કેટનો પણ તમે એમાં એડવાન્ટેજ લઈ શકશો અને એ ઇન્ફ્લેશનને બીટ કરવા તમને મદદ કરશે. અને સાથે જો પણ મંદીનો સમય આવી ગયો માર્કેટમાં તો પણ તમારો ફોલ 6%ની આસપાસ જ રહેશે, વધારે ફોલ નહીં થાય, એટલે એ પણ તમને મેસિવ ઇમ્પેક્ટ નહીં થાય. સાથે જ કાર્તિકભાઈ, ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે સમજવું જોઈએ તો આપણે કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? જો સૌથી પહેલા વસ્તુ આપણે સમજવાની એ છે કે જે રીતે આપણે થોડીક વાર પહેલા વાત કરી કે આ ઓછામાં ઓછી 6 વર્ષની સ્ટ્રેટેજી હોવી જોઈએ કે 6 વર્ષનું તમારું ઇન્વેસ્ટમેન્ટ થવું જ જોઈએ, રાઈટ? હવે આમાં કારણ કે 38% પૈસા ઇક્વિટીમાં છે તો આપણે આનું પહેલા કન્સ્ટ્રક્શન સમજી લઈએ કે આ એક્ઝેક્ટલી કઈ રીતે બનાવશું તો ટેક્સ સમજવામાં થોડું વધારે ઇઝી થઈ જશે. એકદમ સરળ તમને હું એક દાખલો આપું કે જે તમારા ₹1,00,000 છે એમાંથી 38,000 રૂપિયા આપણે ઇક્વિટીની એક મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં નાખ્યા અને બાકીના જે 62,000 છે આપણે એક બીજી બોન્ડની સ્કીમમાં રાખ્યા. ભલે આપણે પોર્ટફોલિયોની વાત નથી કરતા, ખાલી આપણે આમ વિભાજન કર્યું આ બે પૈસાનું, રાઈટ? હવે જે તમારા ઇક્વિટીના પૈસા છે
એની પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ આજના જે રૂલ્સ છે એ પ્રમાણે 1 વર્ષનું છે. એટલે જેવું તમારું હોલ્ડિંગ 1 વર્ષથી આગળ થઈ જશે એટલે તમારા 38% પૈસા જે છે તે ટેક્સ ફ્રી થઈ ગયા, કારણ કે એમાં જે પણ તમને પ્રોફિટ થશે કે જે પણ એમાં ગ્રોથ આવશે એ ટેક્સ ફ્રી થઈ જશે એ 1 વર્ષ પછી. જે બાકીના 62,000 રૂપિયા તમે જે બોન્ડ ફંડમાં આપણે નાખ્યા છે એમાં 3 વર્ષ સુધી આપણે જો એને હોલ્ડ કરશું તો 3 વર્ષ પછી એ લોંગ ટર્મ કેપિટલ ગેઇનની શ્રેણીમાં આવી જશે. હવે બોન્ડ ફંડમાં જે રૂલ્સ છે કેપિટલ ગેઇન કેલ્ક્યુલેશન કરવાના, એ રૂલ્સ કંઈક એ રીતે છે કે તમારું જે ભાવ છે, સપોઝ આપણે વેચતા હોઈએ તો એ જે વેચશું તો એમાંથી આપણે કોસ્ટ પ્રાઇસ માઇનસ કરવી પડશે. તો કોસ્ટ પ્રાઇસ કઈ રીતે ગણશું? તો કોસ્ટ પ્રાઇસમાં આપણે ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળે છે. એટલે જે એ બોન્ડ ફંડમાં લગભગ આપણે આશરે 9 થી 10% કમાશું અને એની જ સામે ઇન્ડેક્સેશન પણ લગભગ 9 થી 9.5%ની આસપાસ ચાલે છે. કોઈક વાર 8%નું ઇન્ડેક્સેશન હોય છે, કોઈક વાર 10% હોય છે. તો લગભગ શું થશે કે જે માર્કેટ વેલ્યુ હશે અને જે કોસ્ટ પ્રાઇસ થશે એ લગભગ ઇક્વલ થઈ જશે અકાઉન્ટિંગના રૂલ્સ પ્રમાણે. એટલે તમારો જે ટેક્સ આવશે એ કાં તો બહુ જ મામૂલી આવશે, એટલે એટલું બધું મામૂલી આવશે કે 0.2% કે 0.5%, એટલે 1%થી પણ ઓછો ટેક્સ આવશે કાં તો ટેક્સ જ નહીં આવે. ઘણીવાર આપણે એમ જોયેલું કે ઇન્ડેક્સેશનનું જે સ્તર હતું એ 2011, 12, 13 ત્યારે લગભગ 10%થી પણ વધારે ઇન્ડેક્સેશનનું જે ઇન્ડેક્સ ફેક્ટર હતો એ વધી ગયેલો. ઘણીવાર આપણે થોડાક વર્ષો પહેલાં જઈએ, આપણે 2004, 5, 6, 7ની આશરે જો એ રેન્જ જોઈએ તો ત્યારે ઇન્ડેક્સેશનનો ફેક્ટર લગભગ 6 થી 7%થી દર વર્ષે વધતો હતો. એટલે તમને આ ઇન્ડેક્સેશનનો એટલો મોટો ફાયદો થઈ જશે. એટલે એઝ અ ઇન્વેસ્ટર તમને એક સાઈડ ઉપર ગ્રોથ થયો પણ બાકી તમારું કોસ્ટ પણ આર્ટિફિશિયલી વધી ગઈ. એટલે ભલે તમારા પૈસા નાણાં તો વધી ગયા પણ એની સામે તમને કોઈ ટેક્સ લાયબિલિટી નહીં થાય. એટલે જેવા 3 વર્ષ પાર થઈ જશે તો તમને એ બોન્ડ ફંડના જે 62,000 હતા એની પર પણ કોઈ જાતનો ટેક્સ નહીં લાગે. એટલે હવે તમે પછી આ બેઉનું મિશ્રણ કરી દો હવે એક સાથે, તો ઇક્વિટીમાં તો ઓલરેડી 1 વર્ષ પછી ટેક્સ ફ્રી થઈ ગયા અને બોન્ડમાં 3 વર્ષ પછી ટેક્સ ફ્રી થઈ ગયા. અને તમારું હોલ્ડિંગ પીરિયડ જે રીતે હું સલાહ આપી રહ્યો છું એ એનીવેઝ તમારું હોલ્ડિંગ પીરિયડ ઓછામાં ઓછું 5 થી 6 વર્ષનું તો હું કહું છું. એટલે ઓટોમેટિકલી એ વખતે લગભગ ટેક્સ નહીં જેવો થશે, નહીં તો લગભગ 0 જેવો ટેક્સ થઈ જશે. પણ ફરી એ ડિસ્ક્લેમર તમને કહું છું, આ તમને એકદમ 100% કોન્ફિડન્સ હોય તો તમારી જાતે કરો, નહીં તો તમે તમારું જે પણ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એની સાથે મળીને, એની સાથે ચર્ચા કરીને, એની સાથે ડિસ્કશન કરીને તમારા બે પોર્ટફોલિયો બનાવો. કારણ કે તમે છે ને આમાં 2 પોર્ટફોલિયો સાઇડ બાય સાઇડ ચલાવી રહ્યા છો. એટલે આપણે તો લાખ રૂપિયાનું આમ એક્ઝામ્પલ આપી દીધું કે જ્યાં 38,000 ને 62,000નો 2 વિભાજન કરી દીધા, પણ રિયાલિટીમાં કદાચ તમારી પાસે 5 લાખ હશે, 25 લાખ હશે, 50 લાખ હશે, તો એનો એક આખો પોર્ટફોલિયો બનશે કે જે એ 38% છે એમાં આપણે કયા કયા ફંડ્સ લેવા જોઈએ, કે જો તમે શેર્સ લેવાના હોય તો કયા કયા આવા લોંગ ટર્મ શેર્સ લેવા જોઈએ કે જેમાં ઓછામાં ઓછું તમને ગ્રોથ જે છે કે કંપનીનો જે ગ્રોથ છે ઓછામાં ઓછો 10, 15, 20%નો ગ્રોથ થાય છે, એટલે તમારા શેરના ભાવમાં પણ એટલો ગ્રોથ થાય એવી સ્ટેબલ કંપનીઓ લેવી છે. એટલે એ તમારે જે પ્લાનિંગ કરવું પડશે બેઉ જાતના પોર્ટફોલિયોનું, એમાં જો તમે મદદ લેશો તો બેટર છે. જો તમને 100% કોન્ફિડન્સ હોય તો જરૂરથી તમારી રીતે કરો. અમે આનું ટેસ્ટિંગ કર્યું છે અને અમારા ટેસ્ટિંગ મુજબ અમને એવું લાગે છે કે આમાં કેપિટલ લોસ બહુ ઓછું થશે અને જે ગ્રોથ મળશે તમને સરસ એક મજાનો 11-12% ગ્રોથ મળતો રહેશે જે ટેક્સ ફ્રી થઈ જશે. જી કાર્તિકભાઈ, એટલે આ પર્સન ટુ પર્સન ચેન્જ થશે, કારણ કે બધા જ લોકોની ક્ષમતા ઓછી વધતી હોય છે કે કેટલું ઇન્વેસ્ટ કરવું છે, કેટલો અમાઉન્ટ છે એમની પાસે. તો એ આઈ થિંક કોઈ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનરને મળે તો એમને વધારે હેલ્પ મળશે, નહીં તો એમને મનમાં ક્લેરિટી હોવી ઘણી જ જરૂરી છે, તો જ આ નો તમે બેનિફિટ લઈ શકશો, એમ આપણે કહી શકાય. જી બિલકુલ 110%. કારણ કે ઘણીવાર શું થતું હોય છે કે આપણી પાસે સમય નથી હોતો કે આપણે બોન્ડમાં કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરીએ. હમણાં થોડાક દિવસો પહેલાં એક ન્યૂઝ આવેલું કે એક એમટેક ઓટોમાં પણ એક જાતનું નુકસાન થઈ ગયું, તો એ બોન્ડ ફંડ્સમાં કદાચ એ નુકસાન થવાનું હતું. તો એમાં જો જે પણ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય, જરૂરી નથી CFP જ હોય, તમારા જે પણ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય જેની ફાઇનાન્સની સારી એવી સમજ હોય, તો એ તમને એ કારણ કે એ લોકો મોનિટરિંગ કરે છે, કારણ કે 24 કલાક એમનું કામ જ એ છે કે ઇન્વેસ્ટમેન્ટના કઈ સ્કીમ સારી છે, કઈ સ્કીમ સારી નથી કામ કરતી, એ બધું જોવાનું કામ એમનું છે. તો એમાં તમે એની સલાહ લો તો એક સારી વસ્તુ થાય. અને ઇક્વિટી પોર્ટફોલિયોમાં તો રિસર્ચ એટલું બધું કરવું પડે છે, કારણ કે કન્ટિન્યુઅસલી તમારે એમાં મોનિટરિંગ કરવું પડે છે કે બરાબર ચાલે છે કે ફંડ કે નથી ચાલતું. જી કાર્તિકભાઈ, આ ઘણો જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો. આઈ થિંક આપણા દર્શકને ઘણી જ મજા આવી હશે અને ઘણું જાણવા મળ્યું હશે. કાર્તિકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે. ઈમેલ કરો અમને money@network18online.com પર, ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર.
મની મેનેજરમાં અત્યારે બસ આટલું જ, પણ તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.